આપણે ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ. બરાબર, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે સ્ત્રીકેસરની સંરચના છે કેવા પ્રકારની હોય છે અને એના અંદર જે બીજાશય છે એમાં કેવા પ્રકારે અંડકની ગોઠવણ હોય અને કેટલા પ્રકારના કોષો અંદર આવેલા હોય આપણે જોયું. તો આપણે શું હતું, આ બેઠું સ્ટ્રક્ચર છે એ જોઈ લીધું. હવે આજના લેક્ચરની અંદર એ સ્ટ્રક્ચર છે કેવી રીતે બને છે ને એ આપણે જોવાનું છે. એ સ્ટ્રક્ચરનું નિર્માણ કેવી રીતે કલિકાવસ્થાની અંદર પુષ્પક હોય ત્યારે સ્ત્રીકેસરમાં કેવી રીતે સંરચના છે એનું નિર્માણ થાય છે એ આજે આપણે જોવાનું છે. બરાબર, લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે આખું સ્ટ્રક્ચર જોયું હતું ત્યારે એની અંદર એક પોઈન્ટ રહી ગયેલો છે જેને આપણે કહીએ છીએ એકને અંડક તલીય ધ્રુવ. બરાબર, તમે જુઓ છો કે એક જગ્યાએ તમે ઇન્ટેગ્યુમેન્ટ એટલે કે બાહ્ય આવરણ અને અંતઃ આવરણ જે છે એ એબ્સન્ટ હતું. એ એરિયાને આપણે કીધું હતું અંડક છિદ્ર. તો જે બાજુએ અંડક છિદ્ર આવેલું છે એને આપણે કહીશું અંડક છિદ્રીય કોર એટલે કે ધ્રુવ. અંડક છિદ્રીય ધ્રુવ એટલે કે માઇક્રોપાઇલર કોર. માઇક્રોપાઇલર કોર એટલે કે અંડક છિદ્રીય ધ્રુવ છે એના માટે. બરાબર, અને બીજું છે એમને કહીએ છીએ આપણે અંડક તલીય ધ્રુવ એટલે કે જે જગ્યાએ અંડક છિદ્ર આવેલું છે એનાથી વિરુદ્ધ દિશામાં જે દેખાડીએ છીએ એને આપણે અંડક તલીય ધ્રુવ કહીએ છીએ. હવે આનું શું કામ છે, શું કામ આપણે એવા નામ આપીએ છીએ? તો કે ઘણીવાર એવું બનતું હોય કે અંડક જે છે તમને અહીંયા અધોમુખી પ્રકારનું દેખાય, ઘણીવાર ઉર્ધ્વમુખી પ્રકારનું હોય, ઘણીવાર તલસ્થ પ્રકારનું હોય. તો એવા અંડકના ઘણા બધા ટાઈપ છે. તો એ ટાઈપ જે છે એની અંદર કન્ફ્યુઝન ન થાય કે કઈ બાજુનો રિજન કયો છે એને આપણે સમજવા માટે બે નામ આપીએ છીએ. બરાબર, એટલે કે અંડક તલીય ધ્રુવ અને અંડક છિદ્રીય ધ્રુવ. અંડક તલીય ધ્રુવ છે એની અંદર એને ઇંગ્લિશમાં કહીએ છીએ ચલાજલ કોર. બરાબર, તો આવી રીતે અંડક જે છે એને બે રિજિયનની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ. હવે ખાસ આજે આપણે સ્ટ્રક્ચર જોવાનું છે કે પુષ્પ જે છે એની અંદર મેગાસ્પોરોજેનેસિસ અને મેગાગેમેટોજેનેસિસની પ્રોસેસ કેવી રીતે થાય છે. બરાબર, હેડિંગ લઈ લઈએ પહેલા. મેગાસ્પોરોજેનેસિસ અને બીજું છે આપણી પાસે મેગાગેમેટોજેનેસિસ. મેગાસ્પોરોજેનેસિસ એન્ડ મેગાગેમેટોજેનેસિસ. મેગાસ્પોરોજેનેસિસ એ ભ્રૂણપુટનું નિર્માણ છે એટલે કે પુષ્પની અંદર ભ્રૂણપુટનું નિર્માણ કેવી રીતે થાય છે એ જોઈએ છે. અને મેગાગેમેટોજેનેસિસ એટલે ભ્રૂણપુટમાં અંડકોષનું નિર્માણ કેવી રીતે થાય છે. અંડકોષ જનનની પ્રક્રિયા. ઓવમનું ડેવલપમેન્ટ અને એમ્બ્રિયો સેક છે એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે એ પ્રોસેસ. બરાબર, સૌથી પહેલા વાત કરીએ આપણે મેગાસ્પોરોજેનેસિસ, કારણ કે કોઈ પણ પુષ્પ લઈએ આપણે. બરાબર, તો એ કલિકા અવસ્થામાં હોય ત્યારે સંપૂર્ણ રીતે વજ્રપત્રો છે એમના વડે ઢંકાયેલું છે. બરાબર, અને એમની અંદર એમના દલપત્રો જે છે એ પણ આવેલા છે. બરાબર, અને એની અંદર જોઈએ તો આપણી પુષ્પીય સંરચનાઓ તરીકે પુંકેસર, અવિકસિત કે અલ્પવિકસિત પ્રકારના પુંકેસર છે અને એ જ રીતે અલ્પવિકસિત પ્રકારનું સ્ત્રીકેસર છે એ પણ ત્યાં આગળ હાજર છે. બરાબર, ઓકે. સ્ત્રીકેસરની અંદર આપણને અંડકનો ભાગ દેખાય છે અને અંડક જે છે એની અંદર આપણને ભ્રૂણપુટ દેખાય છે. એમાં જે આપણું આ ભ્રૂણપુટ છે ને એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એની અંદરથી ભ્રૂણપુટ તો નહીં કહીએ પણ પ્રદેહ. બરાબર, આખો જે આ બ્લુ કલરનો તમને ડાર્ક રિજન દેખાય છે એને આપણે કહીએ છીએ પ્રદેહ. અને પ્રદેહ જે છે એ આપણા ટાર્ગેટમાં છે કારણ કે પ્રદેહની અંદર પોષણ આપતા કોષો આવેલા છે અને એ પોષણ આપતા કોષો જે છે એ સંપૂર્ણ રીતે ભ્રૂણપુટના નિર્માણમાં અને અંડકોષના નિર્માણમાં જે કંઈ પણ પોષણની જરૂરિયાત છે પૂર્ણ કરે છે. બરાબર, તો જ્યારે કલિકા અવસ્થાની અંદર પુષ્પ હોય છે ત્યારે એનું ભ્રૂણપુટ છે પ્રદેહ જે છે એને આપણે થોડું ઝૂમ આઉટ કરીએ તો એ પ્રદેહ છે એની અંદર તમે જુઓ તો એક સાથે તમને કોષોનો સમૂહ જોવા મળશે. તમને યાદ હોય તો માઇક્રોસ્પોરોજેનેસિસ પરાગરજ છે એમના નિર્માણની પ્રક્રિયા છે એ પણ આપણે આર્કિસ્પોરિયલ સેલથી સ્ટાર્ટ કરી. એ જ રીતે અહીંયા પણ આર્કિસ્પોરિયલ સેલ છે એમના વડે પ્રોસેસ આખી શરૂ થશે. બરાબર, તો આ ભ્રૂણપુટ પ્રદેહ જે છે માઇન્ડમાં ઘૂસી ગયું છે ભ્રૂણપુટ. બરાબર, તો અહીંયા ખાસ કરીને આપણે પ્રદેહના કોષો જે છે એમને જોઈએ છે મ્યુસેલસ
સેલ છે અહીંયા આગળ બધા, બરાબર, એમની વાત કરી છે. ઓકે, તો અહીંયા આગળ તમને જે ન્યુક્લિયસ સેલ દેખાય છે એમાં તમે જુઓ તો ખાસ કરીને એક કોષ જે છે એ પરિપક્વ બને છે અને આગળ ઉપર બંધારણમાં નિર્માણ થવાની પ્રક્રિયા સ્ટાર્ટ કરે છે, બરાબર. કોની અંદર? તો કે આ જે છે આપણે કોનું સ્ટ્રક્ચર જોઈએ છે? પ્રદેશ છે, ન્યુક્લિયસ, એનું બંધારણ જોઈએ છે. તો ન્યુક્લિયસના બંધારણની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમાં એક કોષ જે છે એ પોતે પરિપક્વ બનવાની શરૂઆત કરે છે અને પરિપક્વ બનવાની શરૂઆત કરે છે ત્યારે એ કોષને આપણે કહીએ છીએ પ્રાઇમરી આર્કિસ્પોરિયલ સેલ. પ્રાઇમરી આર્કિસ્પોરલ સેલ, બરાબર. હવે પ્રાઇમરી આર્કિસ્પોરલ સેલ છે. ઓકે, તમને જસ્ટ યાદ હોય તો આપણે જોયું માઇક્રોસ્પોરોજેનેસિસ અને મેરીગેમેટોજેનેસિસ અથવા તો માઇક્રોગેમેટોજેનેસિસ, આ પ્રોસેસ આપણે જોઈ. હવે એની અંદર તમને પ્રોસેસ યાદ હોય તો મેં કોષ વિભાજનને બે રીતે વહેંચી દીધું, બરાબર. તો એની અંદર તમે જુઓ છો કે માઇક્રોસ્પોરોજેનેસિસની પ્રોસેસ છે ને એ તમને જોવા મળતી હતી અર્ધીકરણ પ્રકાર, બરાબર. જ્યારે અહીંયા આગળ તમે મેગાસ્પોરોજેનેસિસની પ્રોસેસ જુઓ છો એ તમને અર્ધીકરણ પ્રકારની જોવા મળે છે, બરાબર. તો બંનેને પહેલા આપણે ડિવાઈડ કરી લઈએ થોડા ઘણા પ્રમાણની અંદર, જેના કારણે તમને ઈઝી રહેશે. મેગાસ્પોરોજેનેસિસની પ્રોસેસ છે એની અંદર સૌથી પહેલા ભ્રૂણપુટના નિર્માણ માટે સમવિભાજનની પ્રક્રિયા થશે, એટલે કે માઇટોસિસની પ્રક્રિયા થશે. જ્યારે મેગાગેમેટોજેનેસિસના નિર્માણની પ્રક્રિયા છે એમાં ઓલમોસ્ટ ગણો તો અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને પછી એમાં પાછું સમવિભાજન થાય છે. એટલે કલિકા અવસ્થા દરમિયાન જ્યારે નિર્માણ થાય છે ત્યારે સમવિભાજન હશે, પછી અર્ધીકરણની પ્રક્રિયા વડે આપણો અંડકોષ બનશે અને એ અંડકોષ બનવા માટે પાછી સમવિભાજનની પ્રક્રિયા થાય છે. આખું કન્ફ્યુઝિંગ છે થોડું, પણ લેક્ચર પૂરો થશે ત્યાં સુધીમાં તમારું કન્ફ્યુઝન રિમૂવ થઈ જશે. ઓકે, ખાસ કરીને અહીંયા આપણે વાત કરીએ તો આપણને પ્રાઇમરી આર્કિસ્પોરલ સેલ છે એની અંદર સમવિભાજનની પ્રક્રિયા જોવા મળશે, બરાબર. એની અંદર સમવિભાજનની પ્રક્રિયા જોવા મળશે. સમવિભાજનની પ્રક્રિયા થશે એટલે આર્કિસ્પોરલ છે એની અંદરથી બે કોષો નિર્માણ પામશે, બરાબર. એકને કહેશું આપણે પ્રાઇમરી પેરાઇટલ સેલ અને બીજું છે એમને કહેશું આપણે પ્રાઇમરી સ્પોરોજેનસ સેલ. બરાબર. આ બે કોષો જે છે એમની અંદર તમને સમવિભાજનની પ્રક્રિયા વડે નિર્માણ પામતા જોવા મળશે. લગતા જે સાથે સાથે પ્રક્રિયા છે એ સમવિભાજનની પ્રક્રિયા છે, બરાબર. કંઈક આવા પ્રકારની પ્રક્રિયા છે એ તમને એની અંદર જોવા મળે છે. આપણા માટે અહીંયા જે પ્રાઇમરી સ્પોરોજેનસ સેલ છે, બરાબર, એને શું કહી શકું? મેગાસ્પોર મધર સેલ. મેગાસ્પોર મધર સેલ, જેને આપણે શોર્ટ ફોર્મ ની અંદર કહીએ છીએ MMC, બરાબર. એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ છીએ મહાબીજાણુ માતૃકોષ, બરાબર. મહાબીજાણુ માતૃકોષ. ઓકે, તો અહીંયા આપણે સંરચના જોઈએ. એની અંદર પ્રદેશ જે છે એમાં હવે તમને સેલ ડિવાઇડ થઈને મળી ગયું છે, બરાબર. એક જ કોષ છે એને દર્શાવીએ છીએ, બાકીના બધા સેલ છે જેવું આપણે ઇમેજિન, બરાબર. તો પેરાઇટલ પહેલા શું થયું તો કે પ્રાઇમરી આર્કિસ્પોરિયલ સેલ હતો એની અંદર ડિવિઝન થયું એટલે પ્રાઇમરી પેરાઇટલ સેલ અને પ્રાઇમરી સ્પોરોજેનસ સેલ, બરાબર. તો અહીંયા આગળ પ્રાઇમરી સ્પોરોજેનસ પેરાઇટલ સેલ છે, બરાબર. એને હું ગ્રીન કલરથી દર્શાવું છું અને પ્રાઇમરી સ્પોરોજેનસ સેલ છે એને આપણે દર્શાવીએ બ્લેક કલર, બરાબર. પછી આગળ જતા પછી આપણે એને ડિફરન્શિએટ કરી દઈશું, બરાબર. તો આ બે સેલ બની ગયા. અહીંયા આગળ આપણને જે મળી ગયું કયો હતો તો કે પ્રાઇમરી સ્પોરોજેનસ સેલ એટલે કે મેગાસ્પોર મધર સેલ, બરાબર. એ આપણને અહીંયા આગળ મળશે. હવે અહીંયા શું થશે તો કે પ્રાઇમરી પેરાઇટલ છે એ સતત કોષ વિભાજનની પ્રક્રિયા કરશે અને સતત કોષ વિભાજનને અંતે એ એક પ્રકારની પેશી બનાવશે જે ભ્રૂણપુટ તરીકે ઓળખાશે, બરાબર. એટલે ઇન શોર્ટ તમે અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરો તો અહીંયા આગળ સેલ ડિવિઝનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ અને શું બનાવશે તો કે આખું ભ્રૂણપુટ છે એ બનાવશે, બરાબર. એ
ભ્રૂણપુટની સંરચના કરશું. પણ હાલમાં પહેલા આપણે ભ્રૂણપુટની સંરચના નહીં બને એની પહેલા આપણે મેગાસ્પોર મહાબીજાણુ માતૃકોષ છે એની અંદર કે પ્રોસેસ થાય છે બરાબર. હવે પહેલા શું થયું હતું અહીંયા તો કે અહીંયા પેરેટલ કોષો જે છે એ સમવિભાજનની પ્રક્રિયા દ્વારા સતત વિભાજન પામશે. સમવિભાજનની પ્રક્રિયા દ્વારા સતત વિભાજન પામશે. જ્યારે અહીંયા આગળ તમે મેગાસ્પોર મધર સેલ જોવો છો એ ખાસ યાદ રાખજો અર્ધીકરણની પ્રક્રિયાથી વિભાજન પામશે બરાબર. એ અર્ધીકરણની પ્રક્રિયાથી વિભાજન પામશે. એક કોષનું અર્ધીકરણ થશે એટલે આપણને ખબર છે કે એમાંથી 4 કોષો બની જશે. તો પ્રથમ અર્ધીકરણના અંતે એક કોષમાંથી 2 કોષો બન્યા અને દ્વિતીય અર્ધીકરણ પૂરું થાય એટલે એના અંતે આપણને 2 માંથી 4 કોષનું નિર્માણ થતું જોવા મળશે. એટલે અહીંયા આગળ આ 4 કોષો બની બરાબર. અહીંયા આગળ આપણને આ 4 કોષો બની ગયેલા જોવા મળશે. આ 4 કોષો જે છે એને હું મેગાસ્પોર મધર સેલ કહી શકું, મહાબીજાણુ માતૃકોષ કહી શકું. આ 4 માંના ઉપરની બાજુ તમને જે 3 દેખાય છે ત્રણ કોષ છે એ ડીજનરેટ થઈ જશે, વિઘટિત થઈ જશે. વિઘટિત મહાબીજાણુ માતૃકોષ. અને એક કોષ જે છે એ આગળ ઉપર વિકાસની પ્રક્રિયામાં થાય છે જેમાંથી અંડકોષ જનનની પ્રક્રિયા થાય છે બરાબર. એક જ કોષ રહ્યો જેની અંદરથી અંડકોષ જનનની પ્રક્રિયા થાય છે. હવે જ્યાં સુધીમાં અહીંયા આગળ વિઘટનની પ્રક્રિયાને બધું પૂરું થાય છે ત્યાં સુધીમાં અમે તમને હમણાં વાત કરી પેરેટલ કોષો જે છે એ સતત વિભાજન પામીને પેરેટલ ટીશ્યુ પરિઘીય કોષોનું નિર્માણ કરી દેશે. એટલે અહીંયા બધે જ તમે જોશો કે પરિઘીય કોષો છે ભ્રૂણપુટના કોષો સ્વરૂપે આવી જશે બરાબર. તો આ જે છે એ તમે જોયું કે પેરેટલ કોષો છે ભવિષ્યમાં ભ્રૂણપુટ બનાવશે બરાબર. અને અહીંયા આગળ તમને મહાબીજાણુ માતૃકોષ જોવા મળે છે એની અંદર હજી આગળની બાજુ વિભાજનની પ્રક્રિયા જોવા મળે છે અને એ વિભાજનની પ્રક્રિયાને અંતે અહીંયા આગળ આપણને મળશે અંડકોષ. ખાસ કરીને કહું તો અહીંયા આગળ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે તમને જોવા મળશે. અને કેવી રીતે જોવા મળે એ પ્રોસેસ જે છે એને કહીએ છીએ આપણે મેગા ગેમેટોજેનેસિસની પ્રોસેસ અંડકોષના નિર્માણની. એટલે હું અહીંયા એવું કહું કે મહાબીજાણુ માતૃકોષ 4 હતા એમાંથી એક જે છે એ જ બચે છે, બાકીના 3 છે એ વિઘટિત થઈ જશે. જ્યારે તમને યાદ હોય તો પરાગ ચતુષ્ક બનતું હતું, પોલન ટેટ્રાડ બનતું હતું. એની અંદર તમે જોઈ લો કે 4 કોષો જે છે એ આગળ ઉપર વિભાજનની પ્રક્રિયામાં ભાગ લેતા હતા અને 4 છે એ નરજન્યુનું નિર્માણ કરતા બરાબર. અને 4 કોષ છે એમાંથી દરેક અલગ અલગ કોષ લ્યો તો એ પોતે શું બનાવતા હતો કે એક પોતે અલગ પરાગરજ હતો, ઇન્ડિવિડ્યુઅલ કોષ છે પરાગરજ બનતા. જ્યારે અહીંયા આગળ તમે જુઓ તો તમે શું જોયું તો કે અહીંયા આગળ 4 કોષો હતા એમાંથી 3 કોષો જે છે એ વિઘટિત થઈ ગયા અને માત્ર એક જ કોષ બચ્યો જે અંડકોષ જનનની પ્રક્રિયામાં ભાગ લેશે. ક્લિયર થાય છે રાઈટ. નેક્સ્ટ એના પછી વાત કરીએ. હવે અંડકોષ જનનની પ્રક્રિયા છે એ તમને અહીંયા એક મળે છે કયો મહાબીજાણુ માતૃકોષ. એ એક મહાબીજાણુ માતૃકોષ છે એની અંદર કેવી રીતે પ્રોસેસ થાય છે એ આપણે જોવાનું છે બરાબર. તો અહીંયા આગળ આપણે લઈએ આપણો એક મહાબીજાણુ માતૃકોષ. એટલે હવે જે આપણે પ્રોસેસ જોઈએ છે કઈ છે તો કે એ પ્રોસેસ જે છે આપણી અંડકોષ જનનની પ્રક્રિયા એટલે કે મેગા ગેમેટોજેનેસિસની પ્રોસેસ છે એ આપણે જોઈએ છે બરાબર. તો હવેની પ્રોસેસ જે છે એ કેવી થશે તો કે સમવિભાજન પ્રકારની હશે. હમણાં વાત કરીએ અર્ધીકરણ પ્રકારની પ્રોસેસ અહીંયા પૂરી થશે. ઓકે, પ્લોઇડી છે એના માટે તો વાત કરવાની રહેશે. પ્લોઇડી જે છે એમાં ખાસ કરીને વાત કરીએ તો અહીંયા આગળ તમને જે કોષો જોવા મળે છે પેરાઇટલ સેલ છે કેવો હશે 2n હશે બરાબર. એની અંદર સમવિભાજનની પ્રક્રિયા થઈ એટલે એની અંદરથી બનતો પ્રાઇમરી આર્કિસ્પોરિયલ સેલ છે એ 2n હતો. તો એમાં સમવિભાજનની પ્રક્રિયા થઈ એટલે પ્રાઇમરી પેરાઇટલ સેલ અને સ્પોરોજેનસ સેલ આ બે મળે છે. તો પ્રાઇમરી પેરાઇટલ સેલ છે એ કેવું બને 2n જ બનશે અને આ પણ કેવો હશે તો કે 2n હશે. પણ હવે તમે જુઓ છો કે મેગાસ્પોર મહાબીજાણુ માતૃકોષ બનવાની પ્રક્રિયા છે એ અર્ધીકરણ વાળી પ્રક્રિયા છે. તો અહીંયા આગળ જે 4 કોષો બને છે એની અંદર રંગસૂત્રો n n n અને n છે. એટલે હું સિમ્પલ એવું કહી શકું કે અહીંયા આગળ જે મહાબીજાણુ માતૃકોષ છે એ 2n નંબર ઓફ ક્રોમોસોમ ધરાવે છે કારણ કે અર્ધીકરણની પ્રક્રિયાથી નિર્માણ પામતા છે બરાબર. પણ હવે મહાબીજાણુ માતૃકોષ છે એનું કોષ કેન્દ્ર છે સતત વિભાજન પામે છે
પહેલું વિભાજન કરશે એટલે બે કોષો બનશે અને એ કોષો જે છે એ સમવિભાજનની પ્રક્રિયા વડે કરશે, બરાબર? સમવિભાજન. તો એ સમવિભાજનની પ્રક્રિયા વડે બને છે એટલે બંનેની અંદર આની અંદર n હતા નંબર ઓફ ક્રોમોઝોમ, તો આની અંદર પણ n આવશે, રાઈટ? કારણ કે સમવિભાજન છે, રિડક્શન ડિવિઝન નથી, એટલે જેટલા પિતૃકોષમાં હશે એટલા જ સેમ નીચેની બાજુએ તમને નવા બાળકોષોમાં મળશે, બરાબર? તો અહીંયા આગળ પહેલું સમવિભાજન પૂરું થયું. બીજું સમવિભાજન થશે એટલે અહીંયા આગળ આપણને મળશે ટોટલ 4 કોષો અને 4 કોષો મળી ગયા, રાઈટ? હવે જ્યારે હજી એકવાર સમવિભાજનની પ્રક્રિયા થશે એટલે ત્રીજું સમવિભાજન પૂરું થાય એટલે મને અહીંયા આગળ મળશે 8 કોષ, બરાબર? સોરી 8 ન્યુક્લિયસ. હવે અહીંયા આગળ તમે જુઓ તો સૌથી પહેલા કોષ વિભાજનની પ્રક્રિયા જનરલી જુઓ તો તેમાં બે પ્રોસેસ છે. એક છે પહેલું, એને આપણે કહીએ છીએ કેરિયોકાઇનેસિસ એટલે કે કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા, અને એને અનુસરીને કોષ રસના વિભાજનની પ્રક્રિયા થાય એટલે કે સાઇટોકાઇનેસિસની પ્રોસેસ થાય. તો પહેલા કોષ વિભાજન થશે, એમાં કોષ કેન્દ્ર વિભાજન જોવા મળશે અને પછી કોષ રસ વિભાજન જોવા મળશે. એટલે કે સૌથી પહેલી પ્રક્રિયા છે કેરિયોકાઇનેસિસની છે. કેરિયોન એટલે રંગસૂત્ર, બરાબર? રંગસૂત્રના વિભાજનની પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયસ ડિવિઝનની પ્રોસેસ પહેલા થશે. એટલે સૌથી પહેલા એને શું થયું તો કે કોષ કેન્દ્રનું વિભાજન થયું, પણ એને અનુસરીને કોષ રસનું વિભાજન થતું નથી. કોષ રસનું વિભાજન જ્યારે ત્રીજું સમવિભાજનની પ્રક્રિયા પૂરી થાય અને 8 કોષો નિર્માણ પામેલા જોવા મળશે તમને, બરાબર? તો આ રીતે 8 કોષ કેન્દ્ર છે નિર્માણ પામેલા તમને જોવા મળશે. તો જ્યારે 8 કોષ કેન્દ્રો સૌથી પહેલા બની જશે, કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા છે ત્યારે અટકી જશે. હવે પછી જે વિભાજનની પ્રક્રિયા થશે એ કોષ રસ વિભાજનની પ્રક્રિયા થશે અને એના અંતે અહીંયા આગળ તમને કોષ દિવાલનું નિર્માણ થતું જોવા મળશે, બરાબર? તો ટોટલ અહીંયા આગળ તમને 3 કોષો જોવા મળ્યા, 3 કોષો કોષ દિવાલ બની ગઈ. અહીંયા આગળ તો કે અહીંયા આગળ પણ 3 કોષો નિર્માણ પામેલા જોયા અને વચ્ચેની તરફ તમને 2 કોષ કેન્દ્ર ધરાવતો એક સૌથી મોટો કોષ જોવા મળે છે, બરાબર? જેને તમે કેન્દ્રસ્થ કોષ કહેશો, બરાબર? લાસ્ટ લેક્ચરની અંદર યાદ હોય તો મેં તમને એક મોટો ગ્રીન કલરનો સેલ છે એ દેખાડ્યો અહીંયા, બરાબર? તો આ જે છે આપણો કેન્દ્રસ્થ કોષ છે. તો 3 કોષો છે એ અલગ અલગ જૂથની 8 કોષ કેન્દ્રો છે અને 7 કોષો છે 3 અલગ અલગ જૂથની અંદર વિભાજિત થઈ ગયા. ઉપરની તરફનો આપણને યાદ છે, બરાબર? કે જે તમને અંડકતલીય ધ્રુવ તરફ દેખાય છે, બરાબર? એ અંડકતલીય ધ્રુવ તરફ દેખાય છે એને આપણે કહીશું પ્રતિધ્રુવીય કોષો, બરાબર? એના પછી તમને નીચેની તરફ દેખાય છે એની અંદર એક અંડકોષ છે અને 2 સહાયક કોષો છે જેને આપણે કહીએ છીએ અંડપ્રસાધન. અને એના પછી મિડલની અંદર તમને એક મોટો કોષ જોવા મળે છે જેને તમે કહેશો કેન્દ્રસ્થ કોષ, સેન્ટ્રલ સેલ એન્ડ પોલર ન્યુક્લિયા એટલે કે કેન્દ્રસ્થ કે કોષ કેન્દ્ર, અથવા એને કહેશો તમે મધ્યસ્થ કોષ કેન્દ્ર, બરાબર? તો આ રીતે તમને આખું ભ્રૂણપોટ છે એનું નિર્માણ થતું જોવા મળે છે. ફરીથી એકવાર રિકેપ લઈએ, તમને જે કન્ફ્યુઝન છે બધું આપણે રિમૂવ કરવાનું છે. આ ટોપિકના અંતે આપણને આમાં કોઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. ક્યાં આગળ સમવિભાજન થાય છે, ક્યાં અર્ધીકરણ થાય છે, બધી પ્રોસેસ આપણા માઇન્ડમાં એકદમ ક્લિયર હોવી જોઈએ, બરાબર? વાત કરીએ ફરી એકવાર. સૌથી પહેલા જ્યારે આપણે મેગાસ્પોરોજેનેસિસની વાત કરીએ છીએ એટલે કે અંડકોષના નિર્માણની પ્રક્રિયાની વાત કરીએ છીએ ત્યારે એને 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ, બરાબર? કલિકાવસ્થાની વાત કરીએ છીએ એટલે પહેલા મેગાસ્પોરોજેનેસિસ એટલે કે ભ્રૂણપોટનું નિર્માણ થવું જોઈએ અને ભ્રૂણપોટની અંદર અંડકોષનું નિર્માણ થવું જોઈએ, બરાબર? તો અહીંયા આગળ પહેલા આપણે પ્રદેહનો કોષ છે. કલિકાવસ્થાની અંદર આપણને જે બીજા છે એની અંદર અંડક છે, અંડકની અંદર પ્રદેહના કોષો જોવા મળે છે. એ પ્રદેહના કોષમાંથી એક કોષ જે છે એ વિકાસ પામતો જોવા મળે છે અને એ જે કોષ છે કે જે સક્રિય રીતે ભ્રૂણપોટના નિર્માણમાં અને અંડકોષના નિર્માણમાં ભાગ લેવાનો છે એને આપણે નામ આપીએ છીએ પ્રાઇમરી આર્કિસ્પોરલ સેલ, બરાબર? પ્રાઇમરી આર્કિસ્પોરલ સેલ. હવે એ પ્રાઇમરી આર્કિસ્પોરલ સેલ છે એની લોહી છે 2n, બરાબર? અને સમવિભાજનની પ્રક્રિયા વડે 2 નવા કોષોનું નિર્માણ કરે છે. એમાંથી એક કોષ જે છે એને પ્રાઇમરી પેરાઇટલ સેલ કહીએ છીએ અને બીજો કોષ છે એને પ્રાઇમરી સ્પોરોજેનસ સેલ્સ કહીએ છીએ.
કે પ્રાઇમરી સ્પોરોજીનસ સેલ છે એ બીજું કંઈ નથી પણ એ મેગાસ્પોર મધર સેલ છે અથવા મહાબીજાણુ માતૃકોષ છે. મહાબીજાણુ માતૃકોષ જે છે એ સમવિભાજનની પ્રક્રિયા વડે નિર્માણ પામ્યો એટલે એની અંદર નંબર ઓફ ક્રોમોસોમ 2 અને એ જ રીતે પ્રાઇમરી પેરાઇટલ સેલ છે એ પણ સમવિભાજન વડે નિર્માણ પામ્યો એટલે એમની અંદર પણ રંગસૂત્રની સંખ્યા 2 રાઈટ. ઓકે, હવે વાત કરીએ આગળ તો પ્રાઇમરી પેરાઇટલ સેલ જે છે એ ધીરે ધીરે કરતા વિભાજનની પ્રક્રિયામાં આગળ વધે છે અને પેરાઇટલ સેલ જે છે આખા ભ્રૂણપૂટનું નિર્માણ છે બરાબર. એના પછી પ્રાઇમરી સ્પોર્સિનલ સેલ એટલે કે મહાબીજાણુ માતૃકોષ જે છે એ સતત અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા વિભાજન પામવાનું ચાલુ કરે છે. એટલે શરૂઆતમાં જોયું કે અહીંયા એક જ કોષ હોય અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય એટલે 4 કોષો બનશે. બનેલા 4 કોષો છે એમાંથી 3 કોષો છે મહાબીજાણુ 3 માતૃકોષ છે એ વિઘટિત થશે અને માત્ર એક જ કોષ છે એ પરિપક્વ બનશે બરાબર. માત્ર એક જ કોષ છે એ પરિપક્વ બનશે. હવે એક કોષ જે પરિપક્વ બન્યો એ જ આપણે કહીએ તો આપણો મહાબીજાણુ માતૃકોષ છે બરાબર. એ મહાબીજાણુ માતૃકોષ છે એની અંદર હવે પછી સમવિભાજનની પ્રક્રિયા થશે કારણ કે એની આગળ અર્ધીકરણની પ્રક્રિયા થઈ એટલે મહાબીજાણુ માતૃકોષની અંદર નંબર ઓફ ક્રોમોસોમ n છે. હવે પછી એની અંદર સૌથી પહેલા મહાબીજાણુ માતૃકોષ છે એની અંદર કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા થશે એટલે સતત કોષ કેન્દ્ર છે વિભાજન પામીને ઘણા બધા કોષ કેન્દ્રો બનાવશે ખાસ કરીને 8 કોષ કેન્દ્ર બરાબર. તો પહેલું સમવિભાજન થાય એટલે 2 કોષ કેન્દ્રો આવશે, બીજું એટલે 4 અને ત્રીજું સમવિભાજન આવે એટલે 8 કોષો બની જશે. અને 8 કોષો જે છે એ પેરાઇટલ કોષો દ્વારા બનાવવામાં આવેલું ભ્રૂણપૂટ છે એની અંદર અલગ અલગ જગ્યાએ સ્થાન લે છે જેને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. 3 પ્રતિધ્રુવીય કોષો, નીચેની બાજુએ અંડપ્રસાધન અને વચ્ચેની બાજુએ કેન્દ્રસ્થ કોષ અને કેન્દ્રસ્થ કોષની અંદર 2 કોષ કેન્દ્ર આવેલા છે બરાબર. એટલે ટોટલ અહીંયા જુઓ તો 7 કોષ થયા અને 8 કોષ કેન્દ્રની સંરચના છે તમને અહીંયા જોવા મળશે. તો આ જે છે આખી ડિટેલ સ્ટ્રક્ચર છે જેની અંદર તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર ડાઉટ છે અને સોલ્વ ડાઉટ જે કંઈ પણ રહ્યો છે એને તમે મૂકી શકો છો જેના આધારે હું કંઈક નવું ઇનોવેટિવ લાવીને તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે એને વધારે ક્લિયર કરીશું બરાબર. તો આ જે છે મેગાસ્પોરોજેનેસિસ અને મેગાગેમેટોજેનેસિસની પ્રોસેસ છે પૂરી કરી છે. બંને વસ્તુ અલગ છે યાદ રાખજો. મેગાસ્પોરોજેનેસિસ એટલે ભ્રૂણપૂટનું નિર્માણ અને મેગાગેમેટોજેનેસિસ એટલે અંડકોષનું નિર્માણ. તો આજે આપણો ટોપિક જે છે એક્ઝેક્ટલી ક્લિયર થાય છે. તમારે ખાસ યાદ રાખવાનું છે સમવિભાજન ક્યાં થાય છે, અર્ધીકરણ ક્યાં થાય છે અને પાછું સમવિભાજન ક્યાં થાય છે. પછી તમને સમવિભાજનના નંબર્સ પણ પૂછાય. અહીંયા તમને એવું પણ પૂછે કે મહાબીજાણુ માતૃકોષ એની અંદર કેટલી વખત સમવિભાજન થાય છે તો તમે 3 વખત સમવિભાજનની પ્રક્રિયા થાય છે કહી શકો. તમને એવું પૂછે મહાબીજાણુ માતૃકોષની અંદર ફ્લોઇડી કેવી હોય છે તો ફ્લોઇડી જે છે એ n હોય છે બરાબર. અને અંડકોષની અંદર ફ્લોઇડી કેવી હોય છે તો એ પણ n હોય છે. રીઝન પૂછે કેમ તો કે સમવિભાજન બરાબર. તો કોન્સેપ્ટ જે છે એ તમને આ બેઝ ઉપરથી એક્ઝેક્ટલી ક્લિયર થઈ જશે. અહીંયા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે